મને ક્યારેક વિચાર આવે કે આ ભાજપ પાર્ટીમાં કડા કેટલી જબરજસ્ત છે. એને ચૂંટણી જીતવાની કડા હોય, લોકોને મૂર્ખ બનાવવાની કડા હોય કે લોકોને ભોળપણનો ઉપયોગ કરવાની કડા હોય, માસ્ટરી છે. એને બાબત સેલ્યુટ આપવી પડે. એક્ઝામ્પલ આપું તમને કે જ્યારે વિધાનસભા 2022ની ચૂંટણી હતી ને માનનીય અરવિંદ કેજરીવાલજી એવું કીધું કે મહિલાઓને 1000 રૂપિયા દર મહિને મળવા જોઈએ, 18 વર્ષથી ઉપરની મહિલાઓને. તો ભાજપના મહિલા મોરચાથી માંડી અને દરેક બહેનોએ ચિસ્સો પાડી પાડીને એવું કીધું કે અમે ખમીરવંતા છીએ, અમને રેવડી ના જોઈએ. શું કામ? તો ભાઈ નરેન્દ્રભાઈ બોલ્યા હતા કે આ બધા હવે રેવડી આપવાનું ચાલુ કર્યું છે. હવે રેવડી તો ખરેખર પ્રસાદ છે. રેવડી તો આપણે પ્રસાદ તરીકે એનો રેવડીનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો ફટાફટ શેર કરજો, બહુ અગત્યની વાત છે. જો તમને યોગ્ય લાગે તો હું ગુજરાતના એક નાગરિકને કહું છું જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને ટ્વિટર વાપરે છે, તમે પણ ફેસબુક લાઈવ થઈ અને આ વાત કરો. મારી આપને વિનંતી છે, જો આજે નહીં જાગીએ તો કાલે નહીં જાગીએ. અને મને ખબર છે એટલી કે 70% લોકો એવા છે કે જેમને બિચારાને ખબર નથી કે રાજકારણ શું છે, રાજનીતિ શું છે, વિધાનસભાની ચૂંટણી શું કહેવાય, લોકસભાની ચૂંટણી શું કહેવાય, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી શું કહેવાય. એના માટે થઈ અને કેટલાક જ્ઞાતિના આગેવાનો, બરોબર છે, અથવા તો કેટલાક જે કહેવાતા ગુરુઓ કે જે પણ ગણો કે કહેવાતા બુટલેગરો ના જોર ઉપર ચૂંટણી જીતી જાય છે અને પછી તમને મને લૂંટે છે. એટલા માટે કહું છું કે બધા લોકો સાંભળજો, બરોબર, અને બધા લોકો ફેસબુક લાઈવ કરજો. સાહેબ શ્રી, હું ફાર્માસિસ્ટ છું. આ ગુજરાતમાં ચાલતા ભાડેથી લાયસન્સ લઈ ભૂતિયા મેડિકલ બંધ થાય અને આ બધાની એક જ દવા છે કે ભાજપને કાઢો. આ બધી વસ્તુ શક્ય છે, નથી એવું નથી. મિત્રો વધારે શેર કરજો. હું અત્યારે ઘણા લોકો એમ કહે છે કે સુદાનભાઈ મારે મળવું છે. હું આજે મહેસાણા જઈ રહ્યો છું. અત્યારે બપોર પછી હું ત્યાં પાટણ હોઈશ અને સાંજે હું ધાનેરા હોઈશ. 2-3 દિવસનો મારો ઉત્તર ગુજરાતનો પ્રવાસ છે અને આપણે ત્યાં મળતા રહીશું. પણ મિત્રો હું જે કહી રહ્યો છું વાત એ છે કે નરેન્દ્રભાઈએ એવું કીધું કે રેવડી ના જોઈએ, એટલે ગુજરાતમાં બધા લોકો કૂદી પડ્યા ભાજપના. જે લોકો બ્રિજમાં કટકી મારતા હતા, જેને 300 યુનિટ વીજળી રેવડી નથી જોતી, મહિલાઓને 1000 રૂપિયા મળતા હતા રેવડી નથી જોતી, બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાત થતી તો કે નહીં અમારે બેરોજગારી ભથ્થું નથી જોતું. એ યુવાનો નહોતા કહેતા, યુવાનોને તો ખબર જ નથી પડી. આ લોકો એ બુચસિયા હતા કે જેણે કોન્ટ્રાક્ટથી આખા રોડના રોડ ખાઈ ગયા હતા, બ્રિજના બ્રિજ ખાઈ ગયા હતા, બુટલેગરો હતા, દારૂના ધંધાઓ કરતા હતા. આ બધા લોકો, કારણ કે એને તો ભાજપની સરકાર રહે તો આવક ચાલુ થાય. એટલે મિત્રો એમણે એવું ચલાવ્યું કે અમને રેવડી નથી જોતી. હવે મારે 2 વસ્તુ તમને એટલા માટે કહેવી છે કે આહિર જયેશભાઈ મારી કોમેન્ટ વાંચજો. બિલકુલ તમારે મને મળવું છે ને, મળી લઈશું આપણે. હું હોઉં છું જનરલી, ડબલ તબર રોલ ચાલે છે અત્યારે. તો મિત્રો મુદ્દા માટે સંખનાદ પણ કરું છું ડેલી, સોમથી શુક્ર સાંજે 7:30 વાગે GSTV ઉપર. અને તમારા માટે ગુજરાતમાં પરિવર્તન ચોક્કસ લાવવું છે ને તમને ન્યાય આપવું છે. આ મારો અંતિમ લક્ષ્ય છે. અને ઈશ્વર કરશે તો થઈને રહેશે. હવે બધા સિંહાસનો ખાલી કરવાનો સમય આવી ગયો છે. એટલે આણે નરેન્દ્રભાઈ એવું કીધું કે રેવડી, એટલે બધા લોકો ભાજપ પડાય પ્લાન કર્યું કે એક કામ કરો, આપણે રેવડી ન ખપે એવું ચલાવો, વિડીયો બનાવો. મિત્રો એ વિડીયો બનાવ્યા ને ચાલ્યા અને લોકો ભ્રમિત થઈ ગયા. આજે હું તમને એટલા માટે કહું છું કે એ લોકો તો પાપના કારણે પોતાનો પાપ છુપાવવા માટે વિડીયો બનાવતા હતા. આપણે તો સત્યને ઉજાગર કરવા માટે વિડીયો બનાવવું છે. તો સૌ લોકો વિડીયો બનાવો. વિનેશભાઈ ભરવાડ કહે છે ગૌચર માટે. ગૌચર 5 કરોડ ચોરસ મીટર છેલ્લા 2 વર્ષમાં ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે ભાજપની સરકારે. એનો એક જ ઈલાજ છે, તમે આંદોલન કરો, આપણે મુદ્દા ઉઠાવો, ભલે વાંધો નથી, પણ સૌથી મોટી વસ્તુ એ છે કે આ લોકો ભાજપને આપણે નહીં કાઢીએ કમળને ત્યાં સુધી લોકો આ બધા લૂંટ ચલાવતા રહેશે. તો હું જે વાત કરતો તો એ છે કે નરેન્દ્ર મોદીજીએ કીધું ને બધા લોકોએ ચલાવ્યું. આજે મારે તમને કેવું છે, મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રી હતા, 1250 રૂપિયા મહિલાઓને મહિને આપવાની વાત કરીને ચાલુ કરી દીધી અને એ 3000 રૂપિયા સુધી મહિને લઈ જવાની વાત છે. હું એને અભિનંદન આપું છું કે ભાઈ ચાર્ટર પ્લેનમાં કરવા કે અદાણીને એરપોર્ટ આપી અને ટ્રેનો આપીને આપણે જે જમીનોને આપી જે લૂંટાવીએ
એના કરતાં તો આ ગરીબોને, વંચિતોને, શોષિતોને આપીએ એમાં ખોટું શું છે? માન લો કે અહીંયા દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ ચાર્ટર પ્લેન ના લીધું દિલ્હીની સરકારને પોતે, બરાબર છે. ઘણા લોકો સિસમેલ કહેતા, તેમને કહી દઉં કે મુખ્યમંત્રીનો બંગલો હોય છે, જેમ અહીંયા ગુજરાતમાં પણ મુખ્યમંત્રીનો બંગલો બન્યો છે, સ્વર્ણિમ સંકુલ બન્યો છે, ને ત્યાં પ્રધાનમંત્રીનું 20,000 કરોડનું બન્યું છે. પ્રધાનમંત્રીનો આવાસ પણ બન્યું છે ભાઈ નરેન્દ્રભાઈનું, અને વિસ્ટા, સેન્ટ્રલ વિસ્ટા પણ બન્યું છે, બરાબર છે. એ આખો 20,000 કરોડનો પ્રોજેક્ટ છે. એટલે ઘણા બિચારા એ બુદ્ધિના એ ન હોય એટલે એને ખબર ન હોય, એટલે આ ભાજપ વાળા એને ભરમાવી દે. એટલે હું એ જ કહું છું, ભાજપ વાળાની કળાને સલામ આપવી જોઈએ કે જેને લોકોને ચડી વધવા નથી દીધી છોકરાને પહેરવા માટે, એની પાસે ભાજપ વાળા 400 પારના નારા લગાડતા હતા. જેના દીકરાની સારી સ્કૂલ એને બનાવડાવી નથી, સારી હોસ્પિટલ નથી બનાવડાવી, એ જ્યારે બીમાર પડે ત્યારે ઉછીના ઉધારા કરે, એ લોકો 400 પારના નારા લગાડતા હતા. જે ખેડૂતને ભાવ ભાજપ આપતું નથી, 3-4 કિલોમીટર સુધી વેટિંગમાં બેસાડે છે એપીએમસીમાં અને લૂંટે છે બેફામ, એ ખેડૂતો 400 પારના નારા લગાડતા હતા. તો ભાજપ કેટલી હોશિયાર છે, ભાજપવાળા કેટલા કલાકારો છે કે તમને ને મને કાંઈ ન આપવા છતાંય આપણે એના નારા લગાડીએ, એટલે કેટલી મોટી વાત કહેવાય. મિત્રો, વધારેમાં વધારે શેર કરજો. તો વાત એ હું કરતો હતો કે મધ્યપ્રદેશમાં 1,250 રૂપિયા આપ્યા અને 3,000 સુધી મહિને આપવાની વાત કરી. નરેન્દ્ર મોદીએ રેવડી ન કીધી, કારણ કે ભાજપની સરકાર જાતી હતી મધ્યપ્રદેશમાં, એટલે લાવવા માટે કરી. રાજસ્થાનમાં સરકાર બદલતી હતી, એટલે એમણે એવું નક્કી કર્યું કે કામ કરો, આપણે 450 રૂપિયા ગેસનો સિલિન્ડર મહિલાઓને આપીએ. અને બધા લોકોએ કહી દીધું કે 450 રૂપિયા ગેસનો સિલિન્ડર. ભાઈ શ્રી નરેન્દ્રભાઈનો ઉમદા વિચાર. તો ગુજરાતમાં બહેનોને નરેન્દ્રભાઈનો ઉમદા વિચાર નથી આવતો? ગુજરાતની બહેનોએ પાપ કર્યા છે? ગુજરાતની બહેનો તમારી સગી નથી? ગુજરાતની બહેનો તમને 30 વર્ષ સુધી મત નથી આપ્યા? તમે એમને ગુજરાતના જ થઈને લૂંટો છો? તમારામાં તાકાત હોય ને ભાઈ પણ હોય તો આપો ગુજરાતની બહેનોને મહિને 3,000 રૂપિયા. અરવિંદ કેજરીવાલજી આપવાની વાત કરતા હતા ત્યારે તમે રેવડી કહેતા હતા. મધ્યપ્રદેશમાં આવે તો રેવડી નથી. મધ્યપ્રદેશની મહિલાઓને ભાજપ જ સરકાર આપે. હિમાચલની સરકાર જાતી હતી અને ખબર લાગી તો અહીંયા વીજળી ફ્રી કરી દીધી 125 યુનિટ. પણ ગુજરાતમાં વીજળી ફ્રી તો નહીં, અમે ખમીરવંતા છીએ, અમે ન જોઈએ. પણ જે લોકો એવું કહેતા હતા ખમીરવંતા છે, એ જ મુખ્યમંત્રી 4,000 યુનિટ વીજળી ફ્રી લેતા હતા. એ જ CR પાટીલજી સાંસદ તરીકે 1000 યુનિટ વીજળી ફ્રી લેતા હતા. અત્યારે મંત્રી બને 1000 યુનિટ વીજળી ફ્રી છે. હર્ષ સંઘવીને 1000 યુનિટ વીજળી ફ્રી છે. ગાડી છે, બંગલો છે, કાર છે, એના સિક્યુરિટી કાર્ડ છે, બધા આપણા ટેક્સના પૈસા. તો નારાઓ તમે વિચારો તો કરો. તમારા વિરુદ્ધ બોલે છે છતાં એને તમે સપોર્ટ કરો છો, મને ક્યારેક વિચાર આવે છે. ત્રીજી વસ્તુ, કાલે મહારાષ્ટ્રમાં નક્કી થયું કે 6,000 રૂપિયા બહાર પાસ મહારાષ્ટ્રમાં સરકાર જાય છે. ધોવાણ થઈ ગયું છે લોકસભામાં ભાજપનું. એને ખબર પડી ગઈ કે હવે આપણી જાય છે, તોડી મરોડીને લાવ્યા છે. શિવસેના તોડી, NCP તોડી, પણ સત્ય ક્યારે છુપાતો નથી. મિત્રો, વધારેમાં વધારે શેર કરજો. એટલે મહારાષ્ટ્રમાં સરકાર છે એ જાય છે એવું લાગતા 2-3 મહિનાની અંદર ચૂંટણી છે, બરાબર છે. એને લાગતા એમણે નક્કી કર્યું ધોરણ 12 પાસ પછીના યુવાનને 6,000 રૂપિયા મહિને, ડિપ્લોમા યુવાનને 8,000 અને ગ્રેજ્યુએશન જેણે કર્યું હોય એ યુવાનોને મહિને 10,000 રૂપિયા આપવામાં આવશે. તો ગુજરાતના યુવાનોએ શું પાપ કર્યા છે ભાઈ તમારા? તો બધા યુવાનોને મારી વિનંતી છે કે તમે બધા ફેસબુક લાઈવ થાઓ, ગામડે ગામડે ફેસબુક લાઈવ થાઓ, જિલ્લા તાલુકાથી ફેસબુક લાઈવ થાઓ, પોસ્ટ કરો અને તમે પણ ડિમાન્ડ કરો તમને પણ 10,000 રૂપિયા મળવા જોઈએ. કેમ ન મળે? મહારાષ્ટ્રના યુવાનોને જો ભાજપ 10,000 રૂપિયા આપતી હોય તો ગુજરાતના યુવાનોએ પાપ નથી કર્યા. ગુજરાતના યુવાનોએ કોઈને ટાંટિયા નથી ભાંગ્યા. ગુજરાતના યુવાનોએ બધા બુટલેગરી નથી કરતા. ગુજરાતના યુવાનો બધા બ્રિજ કાંડ નથી કરતા. એ ભાજપના કેટલાક નેતાઓ કરતા હશે ને એના મળતીઓ કરતા હશે, એને નો આપો તો ચાલશે. જે લોકો ગુજરાતમાં, એક તો તમે રોજગારી આપી નથી શકતા, પેપરો ફોડો છો, ફોર્મ ભરાય એટલે પેપર ફોડવાનું ચાલુ થઈ જાય. તો અમને અમારા યુવાનોને તમે મહિને 10,000 રૂપિયા આપો, નહીં તો સિંહાસન ખાલી કરો. અને કામ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમ કે મહારાષ્ટ્રની સરકાર છે એ રેવડી આપી રહી છે, ખોટું કરી રહી છે. કાં તમે એમ કહો ખોટું કરી છે, અને જો ખોટું ન કરી રહી હોય તો ગુજરાતમાં આપો. બે વાત, કાં ખોટું કરી રહી છે. મિત્રો, આ વાત મારી સાચી છે, બધા લોકો કોમેન્ટમાં મૂકો, સાચી વાત છે મારી. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે એ યુવાનોને 6,000, 8,000, 10,000 આપે છે અને વખોણીએ છીએ. હું તો એમ કહું છું અભિનંદન છે. એટલા તો જશે, બાકી તો આ બધા બૂચ મારીને લઈ જશે, બરોબર છે. તો ગુજરાતમાં મળવા જોઈએ કે ના મળવા જોઈએ? અને મળવા જોઈએ તો મારી એક વિનંતી એ છે આપને
કે તો નિવેદન કા આપે વીજળી ફ્રી તમે આપતા નથી, બરોબર છે? તો મારી એક વિનંતી છે કે કા તમે એમ કહો વીજળી ફ્રી ન અપાય, પ્રજાને ન અપાય, ઉદ્યોગપતિઓને અપાય, કા તમે એવું જાહેર કરો. એ નહીં કરો તમે. સાહેબ, ગૌચરની જમીન ખાઈ નાખી, ખેડૂતોને હેરાન કરને કા પાયમાલ કરી દીધા, મહિલાઓ માટે કોઈ સુવિધા નથી. દરેક વખતે મારી માતા બેન દીકરીઓ હરખાઈને ભાજપને મત આપ્યું, એને આપ્યું શું ભાજપ પડાય? એક બેન સ્કૂટીમાં, એક દીકરી ભણવામાં સ્કૂટીમાં મહિને 4000 નું પેટ્રોલ ભરાવે છે ને, તો 1800 રૂપિયા ટેક્સ ચૂકવીએ છીએ આપણે નરેન્દ્રભાઈ મોદીને 1800 રૂપિયા. તો એ મારી માતા બેન દીકરીને 1800 રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ? હું એમ કઉ છું. તો ટેક્સ લઈ લેવું છે અને ચૂકવવું નથી. એટલે મિત્રો, આપણા પતિદેવ કે આપણા માસા કે માસિક કાકા કાકી ભાજપના નેતા હોય એટલે આપણે ન બોલીએ એવું ન હોય. એનો ઘર ભરશે. માન લો કે અત્યારે કોઈ આપણો હોય આગેવાન ભાજપનો ધારાસભ્ય, તો એને મળશે. મંત્રીઓ તો એને મળશે, તમને કઈ નહીં મળે. ઘણા લોકો એમ કહે છે કે સમાજનો મંત્રી બનવું જોઈએ, સમાજનો મુખ્યમંત્રી બનવું જોઈએ ને, પણ એ મંત્રી છે તો કર્યું શું એ તો કહો. એને ભાજપના જ ખાલી કામ કર્યા છે, ભાજપના જ ધંધા કર્યા છે, જે લૂંટ ચલાવવાના, બાકી તો કઈ કર્યું નથી. એટલે મારી આપ સૌને વિનંતી છે કે એક થાવ અને તમે ડિમાન્ડ કરો. બધા લોકો ફેસબુક લાઈવ થાવ. ફેસબુક લાઈવ થઈ અને એવું કહો કે આપણે સૌએ નક્કી કરવાનો છે કે કઈ રીતે મહારાષ્ટ્રમાં 6000 ને 10,000 રૂપિયા યુવાનોને મળી શકે તો અહીંયા મળે. મહારાષ્ટ્રમાં 1500 રૂપિયા મહિલાઓને મળે છે મહિને, તો અહીંયા પણ 1500 રૂપિયા આપે. કાં તો ભાજપ એમ કે રેવડી છે, ધંધો જ ન કરે, નરેન્દ્ર મોદી જી પોતે જાહેર કરે, અને કાં તો નરેન્દ્ર મોદી પોતાના નામે મત માંગે છે, એ જવાબ આપે ગુજરાતના નાગરિકોને કે તમે તમારા નામે મત માંગીને અમને દર વખતે મત લઈ ગયા છો. 30 વર્ષથી મત લેવા છો. દર વર્ષે 4 ચૂંટણીઓ આવે છે, બધેમાં વખતે તમે નરેન્દ્ર મોદી મત લઈ જાય છે. આપે છે શું? કાંઈ નહીં. રાજસ્થાનના નાગરિકોએ મિત્રો 12 જેટલી સીટ છે ને લોકસભામાં કોંગ્રેસને આપી, બધી સીટ ન આપી ભાજપને, બરાબર છે? તોય 450 ગેસનો સિલિન્ડર વાપરે છે. મહારાષ્ટ્રમાં સુપડા સાફ કરી નાખ્યા હમણાં લોકસભામાં ભાજપના, તોય 6000 ને 10,000 રૂપિયા લે છે. તો તમે કેમ મૂર્ખ બનો છો? મને સમજાતું નથી. તમને એવું શું ભાજપ પ્રત્યે પ્રેમ છે? આપણો મામો કાકો કાકી એ તો એના ઘર ભરશે, એ તો ઉદ્યોગપતિ એનો હશે. એટલે બધા લોકો જેટલા બેરોજગાર યુવાનો છે એને મારી વિનંતી છે કે બેરોજગાર યુવાનો ફોર્મ ભરશે, બેરોજગારીમાં હમણાં જશે, એના કરતા તમે ફેસબુક લાઈવ થાવ, વિડીયો બનાવો, અને જરૂર પડે તો રાજનીતિમાં આવો. રાજનીતિમાં આપણે જ આવીને શુદ્ધ કરીએ આ લોકોને બધાને, જેના બાપ દાદાઓ મુખ્યમંત્રી મંત્રી બધા રહે ને બધું આ લૂંટ્યું છે ગુજરાતને, એને કાઢીએ આપણે સૌ ભેગા થઈ. તલાટી બનો, મતલબ એમાં પોલીસ કોન્સ્ટેબલ બનશો. LRD ની પરીક્ષા પડી છે, એમાં 57-57 15 લાખ જેટલા PSI માં ભરતી થઈ જાય. કરવાનું શું? સેલ્યુટ જ મારવાની, સિસુડીઓ જ વગાડવાની છે ને. એના કરતા આવો તાલુકા જિલ્લા પંચાયતનો સભ્ય બનો અને IAS ઓફિસરના બોસ બનો. તાલુકા પંચાયતનો સભ્ય બનો અને તલાટી અને TDO ના બોસ બનો, એને હુકમ કરો. રાજનીતિમાં આવીને બદલો. તમે જ્યાં સુધી ખબર નથી રાજનીતિમાં, મિત્રો, રાજનીતિમાં ખૂબ સારું પણ કરી શકાય છે. એટલે સુદાન ગઢવી આવ્યો છે. મારે પાપ કરવા માટે નથી આવ્યો આપણે રાજનીતિમાં, પણ આ પાપીઓને કાઢવા માટે આવ્યા છે. તમને હંમેશા રોજગારીમાં રાખશે. તમે વિચાર કરો, કોઈ મંત્રી, મુખ્યમંત્રીનો દીકરો પોલીસ કોન્સ્ટેબલમાં પરીક્ષા આપવા જાય? નથી જતો. કેમ નથી જતો? અને એના પેપર ફૂટાય છે. કોઈ UPSC અને એના દીકરો તો વિદેશમાં ભણે છે. તમારા દીકરાને રેલીઓ કઢાવડાવે છે, અહીંયા નારાઓ લગાડવા છે 400 પાર 400 પાર 405 જેવા રહેવા તો નથી દેતા. એટલે એક ધાવ નેક બનો, હોશિયાર બનો, અને તમને ને મને કોઈ લૂંટવું ન જોઈએ. બાકી આ શિક્ષણ ખતમ કરી દેશે, ગૌચર ખતમ કરી દેશે, બધું ઉદ્યોગપતિને આપી દેશે, બરોબર છે? 5 વર્ષમાં ગુજરાતનું સુપડા સાફ કરી દેશે. અત્યારે 4 લાખ કરોડની આસપાસ ગુજરાતનું દેવું છે મિત્રો. કોઈ નવી સરકાર આવી ને તો બિચારો દેવું ભરીને 10 વર્ષ તો દેવું ભરવામાં થશે. આટલી લૂંટ ચલાવી છે, આટલો ભ્રષ્ટાચાર કર્યો છે. હવે 2 વર્ષમાં જો વધારે ભાજપની સરકાર રહ્યા ને તો મરી જશું આપણે. અને એટલા માટે હું કહું છું કે તમે બધા લોકો ફેસબુક લાઈવ કરીને ડિમાન્ડ કરો. માતા બેન દીકરીઓ પણ ડિમાન્ડ કરે, ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ પણ ડિમાન્ડ કરે કે અમને પણ મહિને 2000 રૂપિયા આપો. મહિલાઓ બધી ડિમાન્ડ કરે ભાજપના કાર્યકર્તાઓની પણ વિનંતી કરું છું કે તમારા હક માટે તમે માંગો. કાઢી મૂકશો જ ને, કઈ વાંધો નહીં. આપણી પાસે આમ આદમી પાર્ટી છે, કોઈ જરૂર નથી. એમાંથી ચૂંટણી લડીશું. ભાજપને કઈ આપણે બંધાવી નથી લેવાના, બરાબર છે? બીજી પાર્ટીઓ છે, તમે જ્યાં ઠીક લાગે અહીંયા ચૂંટણીઓ લડજો.
પણ સત્ય માટે અવાજ ઉઠાવો કહી દો બધાને. ભાજપના ધારાસભ્યો હોય એને કહી દો કે અમારે 2000 રૂપિયા તમે ચાલુ કરાવો નહીં તો અમારા ગામમાં તમે ઘૂસતા નહીં. યુવાનોને પણ હું કહું છું, ભાજપના સાંસદો, મંત્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, બધાને કહી દો કે બધા લોકો યુવાનોને મહિને 6000 રૂપિયો કે મહિને 10,000 રૂપિયો ગ્રેજ્યુએશન વાળાને મહારાષ્ટ્રમાં ભાજપ આપે છે એમ ગુજરાતમાં આપે, નહીં તો એક પણ નેતા ભાજપના અમે ગામડામાં ઘૂસવા નહીં દઈએ, મંત્રીને પણ નહીં ઘૂસવા દેવું કહી દો, જાહેરાત કરી દો અને તમે ચાલુ કરી દો. પહેલા ફેસબુક લાઈને તમારા સગા સંબંધીઓને કરો, તમે પોસ્ટ મૂકો. હું એટલા માટે કહું છું કે જનજાગૃતિ માટે ખૂબ જરૂરી છે. એકે હજારા બનો. આજે ઘણા લોકો તમે વિચાર કરો કે ઈસુદાનભાઈ એક છે, એને અટકાવશે. લાખો ઈસુદાનભાઈ ઉભા થશે તો ગુજરાતમાં કોણ અટકાવશે? કોની તાકાત છે? અને ક્યાં આમ ખોટું કરીએ છીએ આપણે? તમે તમારી માંગ નહીં માંગો, ડિમાન્ડ નહીં માંગો તો શું કામ માંગો છો? આજે નાનકડી પરીક્ષામાં તમે 15 લાખ ફોર્મ ભરાય છે, 15 લાખ એક દિવસ ફેસબુક લાઈવ થાવ, 15 લાખ એક દિવસ પોસ્ટ મૂકો, 15 લાખ એક દિવસ ન્યાય માટે કહો, તો સરકાર હલી જશે. કોઈ પણ નહીં હોય તો મારી વિનંતી છે, બધા લોકો ફેસબુક લાઈવ થાવ, ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થાવ, ટ્વિટરમાં લાઈવ થાવ, ટ્વિટરમાં વિડીયો મૂકો, ડિમાન્ડ કરો કે અમને પણ 10,000 રૂપિયા આપો મહિને. દરેક બેરોજગાર યુવાનને વિનંતી કરું છું કે ભાજપને ડિમાન્ડ કરો, નહીં તો ભાજપ કહો કે અમે મત માંગવા અમારા ગામમાં ઘૂસતા નહીં. આજે માલધારીઓ વિરુદ્ધ કાયદો બનાવ્યો. એક માલધારી આગેવાનને ભાજપે જવાબદારી સોંપી રૂપિયા વાળાને કે બધા માલધારીઓને જોડી લ્યો, કરી લ્યો, કઈ ખેલ પાડીને કરી લીધા. ભાજપ પાસે રૂપિયા છે, બધા મોટા નેતાઓને ખરીદી શકે એટલી તાકાત છે, બધા મોટા આગેવાનોને ખરીદી શકે એટલી તાકાત છે, બધા ધર્મગુરુઓને કંઈક ને કંઈક જમીનો આપીને પોતાના પેલામ કરી લેશે. પણ મિત્રો, તમારું હક કોણ? ગરીબોનું, વંચિતોનું, શોષિતોનું, મધ્યમ વર્ગનું કોણ? આજે સિટીની પબ્લિક ભાજપને મત આપે છે. શું કામ આપો છો? તમારા દીકરા તમે પ્રાઇવેટમાં ભણાવો છો, તમે બીમાર પડો છો તો હોસ્પિટલમાં તમે પ્રાઇવેટમાં જાઓ છો. તમારી મહિને જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મહિને 2,000, 5,000, 3,000 રૂપિયા મહિલાઓને આપે છે, તમને તો આપતા નથી. તો શું કામ ભાજપને મત આપો છો? હિન્દુ મુસ્લિમ કરીને ડરાવે છે, તો કયા મુસ્લિમે આપણે પેલું કર્યું છે? તો કયા હિન્દુએ કર્યું છે? ધર્મના નામે મત આપો છો તો આપણે જાગો તો ખરા, ક્યાં તકલીફ છે? અને ભાજપ વાળા થોડા હિન્દુ છે, આ તો નકલી હિન્દુ છે. એ તો ભગવાન રામે આપણે કહી દીધું, અયોધ્યામાંથી લાત મારીને ભાજપને કાઢ્યું, 200 કિલોમીટરમાં કાઢ્યું છે. એટલે આ શંકરાચાર્ય ખુદે કીધું છે, હું નથી કહેતો, શંકરાચાર્યજીએ કીધું છે. તો મારું કહેવાનું એ છે કે રાવણ જેમ સાધુ વેશમાં આવ્યા છે, એમ ભાજપ પેલા ઓઢણા ઓઢી આપણા ધર્મના તમને મને લૂંટતી હોય તો જાગવાની જરૂર છે આપણે. અને હું તો એમ કહું છું, તમે બીજું બધું ભૂલી જાઓ. તમે જે બેરોજગાર યુવાનો છે, ભણે છે, 12 પાસ કર્યા છે, બધાને કહો કે તમે 12 પાસ ને 6,000 રૂપિયા, જે મહારાષ્ટ્રમાં આપ્યા છે, એમને બધા નથી જોતા. જે ડિપ્લોમા કર્યા છે એ 8,000 માંગે, અને જે ગ્રેજ્યુએશન કર્યું છે એ 10,000 રૂપિયા મહિને માંગે. મહિને બેરોજગારી બધું આટલું આપો ને આપો, આટલું બધાને કોણ? તમારા ભાજપના નેતાઓ, આગેવાન, કાકા, મામા જે મત માંગવા છે એને ફોન કરો કે તમે અમને 10,000 રૂપિયા અપાવો. એ શું કે છે જોઈ લેજો પછી. અને દરેક માતા બેન, દીકરીઓ, મહિલાઓને મારી વિનંતી છે કે તમે પણ બધાને ફોન કરો, ભાજપની નેતાઓ, મહિલાઓ, ધારાસભ્ય, સાંસદોને, કે મહારાષ્ટ્રમાં મહિલાને 1,500 રૂપિયા આપે છે, મધ્યપ્રદેશમાં આવે છે 450 રૂપિયા ગેસનો સિલિન્ડર, રાજસ્થાનમાં આપે છે, અમને કેમ નથી આપતા? અમને મહિને 1,500 રૂપિયા મળે, 2,000 નથી જોતા, 1,500 લઈ લો. મહિને 1,500 રૂપિયા દરેક 18 વર્ષની ઉપરની મહિલાઓને આપે, અને 450 રૂપિયા ગેસનો સિલિન્ડર ભાજપ આપે ગુજરાતમાં. આવું કયો ડિમાન્ડ કરો? તો બધા માતા બેન, દીકરીઓ, મહિલાઓ, યુવાનો, આ બધાને મારી વિનંતી છે કે આ વિડીયો વધારે વધારે શેર કરજો. અને આમાં તમને યોગ્ય લાગે, સત્ય લાગે તો બધા લોકો ફેસબુક લાઈવ થજો, બધા લોકો ઇન્સ્ટાગ્રામ લાઈવ થજો, ટ્વિટર ઉપર વિડીયો મૂકજો, પોતાની પોસ્ટ મૂકજો અને ભાજપ પાસે ડિમાન્ડ કરજો. આટલી જ મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.